દોબલે ને દોબલે ભરે લ્યો ભગત આ પાણી લ્યો ભગત આ પાણી આટલું બધું હરવું કેમ છે કે હરવું જોઈએ ભગત કે ટાઈટનું થઈ ગયું છે ટાઈટ પડી બળપ બળપ લ્યો ભગત આવ મેં પી લીધું હા તમે ન પીશો તો હાલ છે પછી ઘરે જઈને પી લેજો બરાબર ભગત આવ દૂધ તમે પાયા બરાબર પાણી પણ તમે પાયા બરાબર માટે ભગત આવ હવે મને મારા પંથે હાલવા દ્યો મારે પંથ બહુ લાંબો છે ભગત એવું કરવું છે હવે હા જાઉં ઉભરી હવે ઉભરી કેમ લાકડી જ લેવી પડે ને એટલે હવે હું જાઉં છું ભગત એમ આવ તો જય સીતારામ અરે પણ ઊભા તો છો. ક્યાં ભાગે આ પાણી પીધું દૂધ પીધું બરોબર અને હવે ભાગવું છે પણ નામ ઠામ બતાવતા જ આમ કેલી બાજુ જાવ છું એ કહેતા જ. ગમે એમ તો માલધારી ના દીકરો ને હા જાવા નહીં જડે જો બહુ જોયો ને ભગત રાજ હઉ અજાણ્યા સાધુડાની કોઈ ઓળખ હોય નહીં બરાબર અને બાવા સાધુની કોઈ ઓળખ હોતી જ નથી કોઈ જાતિ હોતી જ નથી માટે મારે પંથ બહુ લાંબો છે મારા પંથે હાલવાથી ભગત એમ નો જાવા જડે કાંઈ. તો ભગત હઉ ભગત ભગત હઉ આમ તમે ભક્તિ કેની કરો છો અમે રણછોડ રહી રણછોડ રાય હઉ રણછોડ રાય ની કરો છો કોઈ દી દ્વારકા ગયા છો દુબેરકા જોયું નથી કેલબા આવ્યું છે નથી જોયું બાપ નામ કાંઈ જોયું જ નથી ભાઈ દ્વારકા નથી જોયું તો ગઈઢિયા વખત નું કાંઈ ઘરમાં ફોટો બોટું પડ્યું કે હા એ ફોટું છે આવડું છે અમાર ગઈઠિયા મુકતા ગયા ગઈઢિયા મૂકતા હા ગયા એની સેવા સાકરી કરવાની સેવા સાકરી કરો છો હઉ એટલે આમ તો કોઈ દી જોયા જ નથી ના એમ કાંઈ જોયું જ નથી તો ભગત હઉ હવે તમારે દ્વારકા જવાની જરૂર નથી કારણ કે તમારી બાનાની નિપત રાખવા વડવગડાની માય કાર્યો ઠાકર તમને દર્શન દેવા દુર્લભ કરવા આવ્યો છે. અરે આજે આટલો ગુનો રે પ્રભુ મારો બાપો રે હવે પાસે ચાલો મારી આવી ભૂલ આટલો એ ગુનો રે પ્રભુ મારો બાપો રે ભગતના ગુના તો હંમેશની માટે માફ જ હોય છે ભગત પણ ભગત વડવગડાની વાય જો તમારી બાનાની નિપત રાખવા કાર્યો ઠાકર જો તમને દર્શન દુર્લભ કરાવવા આવ્યો ને ભગત તો આજ તમારી ભક્તિથી કૃષ્ણ પરમાત્મા રંગાણો છે માટે જે પણ માગવું હોય ને માગી લેજો અરે પ્રભુ પેલા એ કહો કે આમ તમે કઈ તરફ જઈ રહ્યા છો ભગત હઉ આમ દ્વારકા નગરીથી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમને ભક્તિને લીધે આજ મારે પોકરણગઢમાં જઈ અને અવતાર ધારણ કરવાનો છે અને અસુરનો સાથ કરવાનો છે અરે પ્રભુ જો તમે ને અવતાર ધારણ કરતા હો તો તમારે પેલા મને એક વચન આપવું પડે કહો ભગત કે તમારી જન્મની આરતી અને તમારી સમાધિની આરતી મારા હાથે ઉતરવી જોઈએ હા ભગત આજ જો આટલી માંગણી કરતા હોય ને હરજી તો કૃષ્ણ પરમાત્મા તમારા વચને બંધાય છે કે પોકરણગઢની અંદર જન્મની આરતી રામા સરોવરની અંદર આજ છેલ્લી સમાધિની આરતી જાવ તમારા હાથે ઉતરે એવા કાળિયા ઠાકરના તમને સત્ય વચન છે હજી પણ જો માંગવું હોય તો માંગી લેજો કારણ કે કાળિયો ઠાકર તમને વડવગડે આવ્યું મળવા આવ્યો છે પણ પ્રભુ એ તો ઠીક તમારી કઈક નિશાની તો અમને દેતા જાવ ને કે રાજાના વાજા અમને કઈ ગરવા તો દીએ નહીં હા ભગત કઈક નિશાની તમારી આપતા જાઓ એ વાત તમારી સત્ય છે માટે આજ જ્યારે પોકરણગઢથી રાજા આજમલો ઘેરા સમુદ્રની અંદર જ્યારે ધુબાકો માર્યો ને ત્યારે આ નીલમણો હાર મારા ગળાની અંદર હતો અને આજ નીલમણો હાર હું તમને સોંપતો જાઉં છું આ નીલમણો હાર પ્રધાનને અથવા રાજાના કોઈ પણ સેવકને આમ જો તમને રાજની અંદર અવશ્ય પ્રવેશ મળશે ભગત અવશ્ય પ્રવેશ મળશે આલે ભગત અમારો નીલમનો હાર છે ભગત પણ ભગત હવે તમે પાછળિયા પકડા
મોટા થાવ અને હું પણ 5 વર્ષનો બાળ બનીને પારણે પોઢી જાઉં છું ભગત પારણે પોઢી જાઉં છું હરે આજ હાથ કેરી લાકડી રે હવે મારે છોડી રે સૂચના કે બહેનોને ફક્ત 5 મિનિટ માથું ઓઢી લેવું અને ખાટલે ખુરશીએ બેઠા હોય તો ફક્ત 5 મિનિટ નીચે ઉતરી જવું અને હાથ પગની આટી વારી હોય તો છોડી નાખવી. ઝૂંપડી શણગાર જો રે આજ રામા પિરિયા વસી.
અમર મારા